સરહદી પંથકમાં નર્મદા કેનાલમાં પાણી બંધ થતાં ખેડૂતો ચિંતિત। સરહદી વાવ અને સુઈગામ પંથકના ખેડૂતોએ આ વિસ્તારમાં 1000થી વધુ હેક્ટર જમીનમાં અજમો, રચકો, વરિયાળી, એરંડા જેવા વિવિધ શિયાળુ પાકોનું વાવેતર મોંઘાદાટ બિયારણ, ખાતર તેમજ જંતુનાશક દવાઓ લાવીને કર્યું હતું। માર્ચના અંતમાં શિયાળુ આ પાકને હજુ એક પાણીની જરૂર હતી। તે પહેલાં જ ગતરોજ 16 માર્ચથી નર્મદા વિભાગે કેનાલોમાં પાણી બંધ કરી દેતા સરહદી પંથકના ખેડૂતો ભારે ચિંતિત બની ગયા છે। એક તરફ વ્યાજે નાણાં લાવી પાકનું વાવેતર કર્યું છે, ત્યારે રાજ્ય સરકારે નર્મદાનું પાણી આખરી સમયે બંધ કરી દેતા ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। હજારો હેક્ટર જમીનમાં ઉભેલો પાક પાણીના અભાવે મુરઝાઈ જશે। વધુમાં કાળઝાળ ગરમીમાં પાણીના અભાવે ખેતરમાં વાડીઓ બનાવી રહેતા ખેડૂતો અને પશુઓ માટે પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થશે। આ બાબતે ખેડૂત અગ્રણી અને વાવ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ કિરણસિંહ રાજપૂતે 15 એપ્રિલ સુધી કેનાલોમાં પાણી ચાલુ રાખવા ફરી પાછી માંગ કરી છે। જો નર્મદા વિભાગ મારફત પાણી નહીં અપાય તો સરહદી પંથકમાં હજારો હેક્ટર જમીનમાં ઉભેલો કરોડો રૂપિયાનો પાકનો સોથ બોલી જશે। ઉનાળામાં અબોલ જીવો માટે પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાશે। જો કે 16 માર્ચથી કેનાલોમાં પાણી બંધ થઈ જતા સરહદી પંથકમાં ભારે હલ્લાબોલ જોવા મળ્યો છે। ખેડૂતોના ટોળે-ટોળા નર્મદા વિભાગની કચેરીએ પહોંચી પાણી ચાલુ રાખવાની માંગ કરી રહ્યા છે। જો એક સપ્તાહ પછી પાણી ચાલુ થાય તો પાકને નુકસાન થઈ શકે છે। યુદ્ધના ધોરણે ઝડપી પાણી શરૂ કરાવવાની માંગ કરાઈ છે।